3 વર્ષ પહેલાની વાત છે. હમ ત્યારે મારી વાઈફ ને અજય લોરિયાનું અફેર હતું. 3 વર્ષ પહેલા આ લોકોની વાત મને ખબર પડી. પછી ત્યારથી જ્યારે ખબર પડી ને ત્યારે શ્રદ્ધા મારા છોકરાને મૂકીને વહી ગઈ હતી. મહિનો દિવસ મારી પાસે જ હતો. થોડું જોરથી બોલો, તમારો રૂમાલ છે ને એટલે અવાજ ઓછો આવે, થોડું જોરથી બોલો. હા, એ 3 વર્ષ પહેલા આ બધો બનાવ બન્યો છે. શ્રદ્ધાને અજય લોરિયા એના ઘરે મળવા જતો, જ્યારે મારી વાઈફ એના પિયર જતી ભરૂચ ને એ બધી જગ્યાએ, ત્યારે એ એને મળવા જતો. એ બંનેને અફેર હતું. એ જ્યારે પકડાઈ ગઈ ત્યારે એને પછી મને મૂકી દેવાની ગણતરી હતી. એ પછી મને મૂકીને વહી ગઈ હતી. અને મારો છોકરો મારી પાસે જ હતો. અને એ છોકરાને પછી મારા પાસેથી પરાણે લઈ ગઈ 1 મહિના પછી. અને સ્ટીલ હજી આજની તારીખે મારો છોકરો 3 વર્ષ થયા મને હજી જોવા મળ્યો નથી. આના કારણે અજય લોરિયાનો આખી ઘટનામાં શું રોલ હતો? અજય લોરિયાનું અફેર શ્રદ્ધા સાથે હતું. ઈ એને વારંવાર મળતો, ઈ એને ના પાડતી હોય કે મળતો હોય, બે જણાને ઓપન જ થઈ ગયું હતું. પછી આના લીધે મને એટલી બદનામી મળી છે, શ્રદ્ધાના લીધે, અજય લોરિયાના લીધે, અને મારા મમ્મીને એટલી તકલીફ પડી છે કે એ અત્યારે એને માનસિક તણાવ થઈ ગયો છે. ખાસ અજય લોરિયાના લીધે મારા ઘરે ઘણી બધી એવી તકલીફ પડી છે. અને એના લીધે હું મારા છોકરાને આજની તારીખે 3 વર્ષ થયા સ્ટીલ હજી મળ્યો નથી. તમે ક્યારે લોરિયાને કીધું તું કે ભાઈ તું મારું ઘર બરબાદ કરવાનું રહેવા દે? તમે એને મળ્યા હતા, વાત કરી હોય તો એને તમને શું ધાક ધમકી આપી હતી? એને મને ધાક ધમકી એવી, તારાથી થાય કરી લે, હું જિલ્લાનો મોરબીનો જિલ્લા પ્રમુખ છું, તારાથી કાંઈ થાય છે નહીં. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.